निरंतरोपेक्षाय अनकारी तरण तरणहार भक्त हृदय सम्राट जगत वालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए જેમને આ ધર્મતીર્થની સ્થાપના કરી સિદ્ધ ચક્ર જેનો મહિમા એટલો બધો અચિંત્ય છે, એટલો બધો અમાપ છે, એટલો બધો અતૂટ છે કે સર્વથાય એનો વર્ણન કરવું એ શક્તિ બહાર અને ગજા બહારની વાત છે। સિદ્ધ ચક્રજીની આરાધના કરવા તૈયાર થઈ ગયેલા આરાધકોએ આ 9 દિવસ દરમિયાન વધુ ને વધુ સમયે 9 પદના ધ્યાનની અંદર વિતાવવી જોઈએ। સિદ્ધ ચક્રની જો જીવ એની જ સાધના કરવા માટે તૈયાર થાય, જેનો પ્રભાવ અને મહિમા એને દેખાતો હોય। આજે દુનિયાની અંદર પૈસાનો મહત્વ છે, આજે દુનિયાની અંદર પૈસાનો પ્રભુત્વ દેખાય છે, માટે લોકો પૈસા કમાવા માટે દોટ મૂકે છે। જો દુનિયાની અંદર પૈસાનો મહત્વ ન હોય તો તમે જેટલી મહેનત પૈસા કમાવા માટે કરો છો એટલી મહેનત પૈસા કમાવા માટે કરો ખરા। જો મહિમા ન હોય તો મહિમા છે માટે તમે એને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ અને મહેનત કરો છો। આ રસ્તાની અંદર તો કેટલી ધૂળ પડી છે, આ રસ્તાની અંદર કેટલા બધા પથરાઓ પડ્યા છે જેની કોઈ કિંમત નથી, જેની કોઈ વેલ્યુ નથી। એવા પથ્થરને કે એવી ધૂળને ક્યારે ઉપાડવાનું મન થાય ખરું? કારણ શું છે? એની કિંમત નથી, એનો કોઈ મહિમા નથી। પણ એ જ રસ્તા ઉપર જો 500 રૂપિયાની નોટ પડી હોય તો લેવાનું મન થાય કે ના થાય? જો કોઈ જોતો ન હોય, સુમસામ રસ્તો પડેલો હોય અને ત્યાં 500 નોટ પડેલી હોય તો ઉપાડવાનું મન થાય કે ના થાય? ના થાય ને। જેનો મહત્વ તમને સમજાયો હોય એને ગ્રહણ કરવાનું મન થયા વિના રહે નહીં। સિદ્ધ ચક્રજીની આરાધના કરવી છે તો સિદ્ધ ચક્રનો મહિમા શું છે એનો પણ અનુભવ આપણને કરવો પડશે। સિદ્ધ ચક્રનો મહિમા જો અનુભવ કરવો હોય તો સિદ્ધ ચક્રનો સ્વરૂપ શું છે એનો પણ ખ્યાલ આપણી પાસે હોવો જોઈએ। જો માત્ર મહત્વ ખબર હોય અને જો સ્વરૂપની ખબર ન હોય તો પણ ઘણી વખત એક પ્રોબ્લેમ્સમાં વ્યક્તિ આવી જતો હોય છે। તમને 500 રૂપિયાની નોટનો મહત્વ ખબર છે, પણ 500 રૂપિયાની નોટ કેવી હોય, એનો કલર શું છે, એની સાઈઝ શું છે, એના ઉપર શું છાપેલું છે, એ જો કંઈ ખબર ન હોય તો હાલત શું થાય કે રસ્તાની અંદર એક સરસ મજાનો કાગળિયો પડ્યો હોય એને પણ 500 નોટ સમજીને ખિસ્સાની અંદર નાખી દો। માત્ર મહિમા સાંભળવાથી કામ કરતો નથી, એના સ્વરૂપનો પણ ખ્યાલ આપણી પાસે હોવો જોઈએ। એક 9 પદની અંદર એક સ્વરૂપનો અદ્ભુત મહિમા જ્ઞાની પુરુષોએ બતાવ્યો છે। ગણધર ગૌતમ સ્વામી 50,000 શિષ્યના ગુરુ, પરમ વિનયવંત, અનંત લબ્ધિવંત એવા ગુરુ ગૌતમ સ્વામીએ જે 9 પદનો મહત્વ, જે 9 પદનો મહિમા અને જે 9 પદનો સ્વરૂપ એમને જોયો છે, એ 9 પદનો સ્વરૂપ રત્નશેખર સુરેશ્વરજી મહારાજા સાહેબે સિરીવાલ કહા નામનો ગ્રંથ બનાવ્યો છે અને એ ગ્રંથની અંદર 9 પદનો આખો એક વર્ણન એમને બતાવ્યો છે અને એની અંદર લખ્યું છે કે સમગ્ર જૈન શાસનની આરાધનાનો સાર જો કોઈ હોય તો 9 પદની આરાધના। શું લખ્યું છે? આ સિરીવાલ કથાની અંદર રત્નશેખર સુરી મહારાજનો કોટેશન છે કે સમગ્ર જૈન શાસનની આરાધનાનો સાર જો કોઈ હોય તો 9 પદની આરાધના બતાડી છે। એક 9 પદની આરાધના કરો અને સમગ્ર જૈન શાસનની આરાધના થઈ જાય એટલી મહત્વપૂર્ણ સાધના આ 9 પદની સાધના બતાડી છે। માટે બીજા બધા પર્વ વર્ષની અંદર એક વખત આવે છે, પણ 9 પદની આરાધનાનો પર્વ વર્ષની અંદર 2 વખત આવે છે। એના ઉપરથી ખ્યાલ આવી જાય કે 9 પદનો મહત્વ કેટલો જ્ઞાની પુરુષોએ જોયો છે અને એવા 9 પદની અંદર જો 3 કેટેગરીની અંદર 9 પદ વિભાજિત કરવામાં આવેલા છે। સૌથી પહેલો આપણે સૌને ખબર છે દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ। બીજી અપેક્ષાએ આ 9 પદને 3 વિભાગની અંદર વિભાજિત કર્યા છે। એમાં પહેલો તત્વ છે સિદ્ધ તત્વ, બીજો તત્વ છે સાધક તત્વ અને ત્રીજો તત્વ છે સાધના તત્વ। આ 3 વિભાગની અંદર 9 પદ વહેંચાયેલા છે। પહેલો તત્વ કયો છે? સિદ્ધ તત્વ એટલે અરિહંત અને સિદ્ધ, એ સિદ્ધ તત્વની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે। બીજા નંબરની અંદર સાધક તત્વ એટલે
સાધક તત્વ એટલા માટે કહેવાય છે કે જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગની સાધના કરનારા જો કોઈ વ્યક્તિ હોય તો આ સાધક આત્માઓ છે. એટલે બીજા નંબરની કેટેગરી મૂકી છે સાધક તત્વની આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તત્વને. ત્રીજા નંબરની કેટેગરી આપી છે સાધના તત્વ. જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગને પામવાની સાધના જો કોઈ હોય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ ચાર તત્વને સાધના તત્વની અંદર મૂકેલા છે. આ નવ પદની આરાધના આજે આજથી આ નવ પદની આરાધના ચાલે છે એમ નથી. ભગવાન મહાવીર સ્વામીના વખત પછી નવ પદની આરાધના શરૂ થઈ એમ નથી, પણ અનાદિ અનંત કાળથી નવ પદની આરાધના ચાલતી આવે છે. જો આજે પૂજન નવા શરૂ થઈ ગયા છે, પણ સિદ્ધ ચક્રનો પૂજન આજકાલનો નથી. અનાદિ અનંત કાળથી નવ પદની આરાધના ચાલી રહી છે. આ બાજુ ઋષભદેવ પરમાત્માથી લઈને અત્યારે મહાવીર સ્વામીના પરમાત્માની અંદર નવ પદની આરાધના ચાલે છે. એના પહેલા કેવલ નાણી વગેરે જે તીર્થંકરો પહેલા હતા એ વખતે પણ આ નવ પદની આરાધના ચાલતી હતી. કે પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ સાધના હોય તો તે આ નવ પદની સાધના બતાડી છે. અને એવા નવ પદની અંદર પહેલું સ્થાન જો કોઈને આપવામાં આવેલો હોય તો તે અરિહંત પદને આપવામાં આવેલો છે. એક અરિહંતની ઓળખાણ કરી લ્યો, બીજા કોઈ તત્વની ઓળખાણ કરવાની તમને જરૂર નહીં પડે. એટલો મહત્વમાં મહત્વનો કોઈ પદ હોય તો તે અરિહંત પદ છે. એની પાછળનું કારણ એટલો જ છે કે જેટલા પણ આત્માઓ સિદ્ધમાં ગયા છે એ બધા જ આત્માઓ સિદ્ધમાં એટલા માટે ગયા કારણ કે અરિહંત પરમાત્માએ મોક્ષ માર્ગ બતાડ્યો હતો. જો એમની પાસે મોક્ષ માર્ગ ન હોત તો આજે કોઈ આત્મા સિદ્ધ લોકની અંદર જઈ શક્યો ન હોત. જેટલા પણ આત્માઓ સિદ્ધ લોકની અંદર ગયા છે એનો બેનિફિટ જો કોઈને જાય છે, એનો ક્રેડિટ જો કોઈને જાય છે તો તે અરિહંત પરમાત્માને જતો હોય છે. એટલા માટે પહેલો સ્થાન પહેલા દિવસની આરાધના અરિહંત પદની આરાધના બતાડી છે. આજે અરિહંત પદની આરાધના કરવા માટે જ્યારે આપણે તૈયાર થયા છીએ ત્યારે અરિહંતની આરાધના કરનાર આરાધક જો અરિહંતને ઓળખે ને અરિહંતની આરાધના કરીને આપણા જીવનમાં શું પ્રગટવું જોઈએ એનો જો ખ્યાલ એની પાસે ન હોય તો અરિહંતની આરાધના અધૂરી આરાધના કહેવાય. અરિહંતની આરાધના કરતા કરતા અરિહંતના કેન્દ્રમાં શું છે એનો પણ વિચાર કરવો પડશે. એવો કયો તત્વ છે કે જેના કારણે અરિહંતો અરિહંત બને છે, અને એવો કયો તત્વ છે કે જેના વિના કોઈ પણ અરિહંત અરિહંત બની શકે નહીં. એવો તત્વ કયો? તો જ્ઞાની પુરુષો કહે છે જો તીર્થંકર નામ કર્મ બાંધવા માટેના 20 રસ્તાઓ બતાવ્યા. કેટલા બતાવ્યા છે? તીર્થંકર નામ કર્મ બાંધવા માટે રસ્તાઓ કેટલા બતાડ્યા છે? 20 રસ્તાઓ બતાડીને આપણે ત્યાં વિશસ્થાનકની આરાધના કહેવાય છે. એટલે કે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે એવો કોઈ નિયમ નથી કે તમે અરિહંતની આરાધના કરો તો તમે તીર્થંકર બની શકો છો. વિશસ્થાનકમાંથી કોઈ પણ અન્ય એક પણ પદની જો ઉત્કૃષ્ટ આરાધના કરવામાં આવે તો આત્મા અરિહંતનો તીર્થંકર નામ કર્મ બાંધી શકતો હોય છે. એટલે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે 20 રસ્તાઓ બતાડ્યા છે. પણ તીર્થંકર નામ કર્મને નિકાસિત કરનાર જો કોઈ તત્વ હોય તો તે એકમાત્ર કરુણા તત્વ બતાડ્યો છે. વિશસ્થાનકની આરાધના ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મનો બંધ, પણ કરુણા તત્વની આરાધના ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મનો નિકાસિત. એનો અર્થ એ થાય છે દરેક તીર્થંકરને તીર્થંકર બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે કરુણા તત્વ છે. કરુણા તત્વની બાદબાકી કરી નાખો તો તીર્થંકરની કોઈ વેલ્યુ રહેતી નથી. તીર્થંકર એટલા માટે તીર્થંકર થાય છે કારણ કે એના હૃદયની અંદર કરુણા પરાકાષ્ઠાએ પહોંચી. તમને એક પ્રશ્ન પૂછો, કોઈ પણ વ્યક્તિ ગમે એટલો પરોપકારી હશે, એનો પરોપકાર કરવાની મર્યાદા કેટલા પૂરતી સીમિત હશે? તમે તમારા ઉપર વિચાર કરો.
તમે કદાચ કોઈ સારું કામ કરવા માંગો છો, તમે પરોપકાર કરવાના કાર્ય કરવા માંગો છો, તો તમારી સીમા કેટલી છે? તમે કેટલો પરોપકાર કરશો? કેટલા સુધી પરોપકાર કરશો? વિચાર, સૌથી પહેલો વિચાર ક્યાં હશે? પોતાના પરિવાર પૂરતો. તમારી પરોપકાર કરવાની પ્રવૃત્તિની મર્યાદા ક્યાં છે? પરિવાર પૂરતી. ક્યાંક થોડીક વધારે એની અંદર કદાચ કોઈ કરુણા હશે, પરાર્થ કરવાનો, પરોપકાર કરવાના ભાવ હશે, તો એની મર્યાદા થોડીક આગળ વધીને તમારા ભાઈ બહેનનો જે પરિવાર છે એનો કદાચ ઉદ્ધાર કરવાનો, એનો ઉત્થાન કરવાનો ભાવ તમારા હૃદયની અંદર જાગશે. હજી એના કરતા કદાચ કોઈની અંદર પરોપકાર કરવાના ભાવ જાગે તો કદાચ આખા દેશનો હું ભલું કરી નાખું, આખા દેશનો હિત કરું, આવા વિચાર કરનારા કેટલાક વિરલાઓ મળશે. પણ તીર્થંકર એક એવો આત્મા છે કે એકેન્દ્રિય હોય કે બેન્દ્રિય હોય, તેન્દ્રિય હોય કે ચૌરિન્દ્રિય હોય, પંચેન્દ્રિયની અંદર પણ દેવ હોય કે મનુષ્ય હોય, તિર્યંશ હોય કે નારકી હોય, એકેન્દ્રિયની અંદર પણ પૃથ્વીકાય હોય કે અપકાય હોય, દેવકાય હોય કે વાવકાય હોય, વનસ્પતિકાય હોય કે ત્રસકાય હોય, વ્યવહાર રાશિમાં હોય કે અવ્યવહાર રાશિમાં હોય, પરિચિત હોય કે અપરિચિત હોય, 14 રાજલોકની અંદર જેટલા પણ જીવાત્માઓ રહે છે એ દરેકે દરેક જીવાત્માઓનો કલ્યાણ કરવાનો ભાવ જો કોઈના હૃદયની અંદર કામ કરતો તો એકમાત્ર તીર્થંકર પરમાત્માના હૃદયની અંદર કામ કરતો હોય છે. અરિહંત બનવું હશે તો એનો પહેલો કન્ડિશન એ બતાડી છે કે એના હૃદયની અંદર કરુણાના ભાવ હોવા જોઈશે. જો કરુણા નહીં હોય તો કોઈ પણ અરિહંત બની શકતો નથી. એટલે કે આવી કરુણાને જન્મ આપવાનું કામ માત્ર તીર્થંકર કરે છે. 14 રાજલોકના એક જીવો હોય, એક જીવોને મોક્ષ માર્ગમાં પહોંચાડો, આવી કરુણા, આવી ચિંતવના, આવો પરોપકાર કરવાનો ભાવ જો કોઈના હૃદયની અંદર જાગતો હોય તો તે તીર્થંકર પરમાત્માના હૃદયની અંદર જાગતી હોય છે. કેમ કહેવાય છે કે અરિહંતને જન્મ આપવાનું કામ જો કોઈ કરતી હોય તો કરુણા કરે છે, અને કરુણાને જન્મ આપવાનું કામ જો કોઈ કરતા હોય તો તે તીર્થંકર પરમાત્માઓ કહે છે. આપણે ત્યાં લખ્યું શ્યાદવાદની અંદર એક વાત આવે છે, આ એક ચમત્કાર જોવા જેવું છે. ક્યાંક પુત્ર માતાને જન્મ આપે છે અને ક્યાંક માતા પુત્રને જન્મ આપે છે. વાત સમજાય છે? ક્યાંક પુત્ર માતાને જન્મ આપે છે અને ક્યાંક માતા પુત્રને જન્મ આપે છે. કરુણા એ તીર્થંકરને જન્મ આપે છે અને તીર્થંકર એ કરુણાને જન્મ આપે છે. આવી કરુણાવંત ભૂમિકા જો કોઈના હૃદયની અંદર આપણને જોવા માટે મળતી હોય તો એકમાત્ર તીર્થંકર પરમાત્માના જીવનની અંદર આપણે જોવા માટે મળે છે. એવો એકે જીવ નથી જેના કલ્યાણની ભાવના તીર્થંકર પરમાત્મા ન કરતા હોય. એવો એક પણ જીવની બાદબાકી તમે ન કરી શકો કે જેના ઉપર અરિહંત પરમાત્મા કરુણા કરવાનું કામ કરતા ન હોય. અને કેમ બધાનો હું દુઃખથી મુક્ત કરું, કેમ બધાને સુખી કરું, આ વિચાર કરતા કરતા તીર્થંકર પરમાત્માઓને વિચાર આવે છે કે લોકોને સુખ ગમે છે, લોકોને દુઃખ ગમતો નથી. પણ લોકો ગમે એટલા પ્રયત્નો કરે સુખી થવાના, જેમ જેમ સુખી થવાના પ્રયત્નો કરે તેમ તેમ સુખ એનાથી દૂર થતો જાય છે, અને જેમ જેમ દુઃખને દૂર કરવાના પ્રયત્નો કરે છે તેમ તેમ દુઃખ એના નજીકમાં આવે છે. એવો કયો સ્થાન છે કે જ્યાં સુખ અને સુખ છે, અને એવો કયો સ્થાન છે કે જ્યાં દુઃખનો એક માત્ર પણ અંશ નથી? અને વિચાર કરતા એમને ખ્યાલ આવ્યો કે એવો સ્થાન તો એકમાત્ર સિદ્ધ શિલાનો સ્થાન છે, સિદ્ધ ભગવંતોનો સ્થાન છે, અને હૃદયમાં કરુણા જાગે છે. જો હોવે મુझ શક્તિ ऐसे સભી જીવ કરું શાસન રસે. જો પરમાત્માના રસિયા બનશે તો જ આત્મા મોક્ષ સુખને પ્રાપ્ત કરી શકશે, અને બધા જ આત્માઓ પરમાત્માના રસિયા બને અને બધાનો મોક્ષ થાય. આવી પ્રકૃષ્ટ કરુણા જો કોઈના દિલની અંદર કામ કરતી હોય તો
એ અરિહંત પરમાત્માના દિલની અંદર કામ કરે છે. આજે અરિહંત પદની આરાધના આપણે કરવા માટે તૈયાર થયા છીએ. ત્યારે અરિહંત પદની આરાધના કરતા 12 લોકોનો અવસર કરશો આજે. પછી 12 સમાસ ગણા આપશો, પછી 12 સાથિયા કરશો, પછી ઓમ રીમ નમો અરિહંતાણમની 20 માળાનો ગણનો તમે ગણશો, બધું જ કરશો. પણ જો કરુણા ભાવના હૃદયમાં નહીં જાગે તો અરિહંતની આરાધનાની કોઈ કિંમત નથી. આજે અરિહંત પદની આરાધના કરતા કરતા અરિહંત પરમાત્મા પાસે આ પ્રાર્થના કરવાની છે કે આપની આરાધના કરતા 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 આપે તો આ હદની કરુણા આપના હૃદયની અંદર વિકસિત કરેલી હતી. અમે કઈ આવી કરુણા વિકસિત કરી શકવાના નથી, પણ કમસે કમ થોડો અમારો હૃદય કોમળ બને. તમારી આરાધના કરતા 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 ક્યાંક અમારા હૃદયમાં ક્યાંક કોમળતા પ્રતિકરણ થાય. આવી ભાવધારા જ્યાં સુધી આપણે હૃદયમાં પ્રગટ નહીં કરીએ ત્યાં સુધી અરિહંત પદની આરાધનાને આપણે સાર્થક નહીં બનાવી શકીએ. આજે અરિહંત પદની આરાધના કરવાની ત્યારે શું કરવાનું? આજે અરિહંતના 20 નોકર બધું જ કરશો, પણ અરિહંતની આરાધનામાં શું કરવાનું છે? તમને ખબર છે આપણે ત્યાં 3 પ્રકારના ધ્યાન બતાવ્યા. કેટલા પ્રકારના? કયા કયા નામ ખબર છે કોઈને? 3 પ્રકારના ધ્યાનનું નામ કોઈને ખ્યાલ છે? કયા કયા ધ્યાન છે? ક્લુ આપો. પહેલો પિંડસ્થ. પિંડસ્થ ધ્યાન, બીજા નંબરની અંદર પદસ્થ ધ્યાન અને ત્રીજા નંબરની અંદર રૂપાતીત ધ્યાન. આ પિંડસ્થ ધ્યાન કોને કહેવાય? પિંડસ્થ ધ્યાન કોને કહેવાય? અરિહંત પરમાત્માની 3 અવસ્થા. કઈ અવસ્થા? 3. બાલ્ય અવસ્થા, બીજા નંબરની અંદર રાજ્ય અવસ્થા અને ત્રીજા નંબરની અંદર શ્રમણ અવસ્થા. આ 3 અવસ્થાનો ચિંતન કરતા કરતા આત્માને ભાવિત કરવું એનું નામ છે પિંડસ્થ ધ્યાન. જો અહીંયા આજે જગતની અંદર ઘણા બધા ધ્યાનોની વાતો થાય છે. કોઈ ત્રાટક ધ્યાન કરે છે, કોઈ વિપશ્યનાની અંદર જાય છે, પણ સર્વશ્રેષ્ઠ પ્રકારનો ધ્યાન કયો છે? તો બતાડ્યું કે આ 3 પ્રકારના જે ધ્યાન છે એ સર્વશ્રેષ્ઠ પ્રકારના ધ્યાન બધા. સૌથી પહેલા કયો? પિંડસ્થ ધ્યાન. એટલે પરમાત્માની 3 અવસ્થાનો ચિંતન કરવું એનું નામ છે પિંડસ્થ ધ્યાન. સૌથી પહેલો બાલ્ય અવસ્થામાં શું ચિંતન કરવાનું છે? બાલ્ય અવસ્થામાં ચિંતન શું કરવાનું છે? પરમાત્માનું ચ્યવન કલ્યાણકનું ચિંતન એ બાલ્ય અવસ્થાની અંદર આવી જતો હોય છે કે જ્યારે પરમાત્મા ચવીને જ્યારે માતાના ગર્ભની અંદર આવે છે. જો એકવાર સમજી રાખજો, બધી જ આરાધના કરશો પણ જ્યાં સુધી ધ્યાનની ભૂમિકા ઉપર નહીં જાઓ ત્યાં સુધી આત્માનું કલ્યાણ નહીં થાય. બધી જ આરાધનાઓ કરીને છેવટે ધ્યાન સાધનામાં તો જવું જ પડશે. પરમાત્માએ પણ શું કર્યું હતું? આરાધનાઓ કરી, તપ કર્યો, પણ એની સાથે સાથે ધ્યાન સાધનાને મુખ્ય અંગ એમને જીવનની અંદર બનાવ્યો હતો. આજે પિંડસ્થ ધ્યાનની અંદર વિચાર આ કરવાનો છે કે પરમાત્મા જ્યારે માતાના ગર્ભની અંદર આવે છે ત્યારે ગર્ભની અંદર આવતાની સાથે ભગવાનની માતા શું કરે છે? 14 ઉત્તમ અનુપમ એવા મહાસ્વપ્નને નિહાળે છે. જો કોઈ પણ મહાપુરુષની એક નિશાની છે. આપણા શાસ્ત્રોની અંદર 72 પ્રકારના સ્વપ્ન બતાવ્યા. કેટલા? 72 પ્રકારના સ્વપ્ન બતાડ્યા. એ 72 પ્રકારના સ્વપ્નના 30 સ્વપ્નને મહાસ્વપ્ન કયા છે ને એ 30 માંથી પણ 14 ને મહાસ્વપ્નને કેટેગરીની અંદર મૂક્યા છે. આજે ધ્યાન આ ધરવાનું છે. ઓમ રીમ નમો અરિહંતાણમ બોલતા બોલતા પિંડસ્થ ધ્યાનની અંદર જવાનો પ્રયાસ કરવાનો છે કે જેવા પરમાત્માનો ચ્યવન માતાના ગર્ભની અંદર થાય છે, ભગવાનની માતા 14 મહાસ્વપ્નોને નિહાળે છે. જે ભગવાનનો ચ્યવન માતાના ગર્ભમાં થાય છે એ ચ્યવન થતાની સાથે નારકોની અંદર જે ભયંકર અંધકાર છવાયેલો હોય છે,
જેવા તીર્થંકર માતાના ગર્ભમાં આવે છે અને નારકોની અંદર પણ અજવાળાનો પ્રકાશ એ નરકની અંદર થાય છે. જે નરકની અંદર એક ક્ષણ પણ સુખની અનુભૂતિ નારકીઓ કરી શકતા નથી, એક તીર્થંકર આત્માનો ચ્યવન માતાના ગર્ભની અંદર થાય અને થોડાક સમય માટે નારકોની અંદર પણ દુઃખ દૂર થઈને ત્યાં સુખની અનુભૂતિ એ નારકીના જીવો કરે છે. આ પિંડસ્થ ધ્યાનની અંદર આ ભાવધારામાં જવાનું છે કે એક આત્મા હજી જન્મ્યો નથી, એક આત્મા હજી ધરતી ઉપર પગ મૂક્યો નથી, છતાં પણ 14 રાજલોકની અંદર 14 રાજલોકના જીવો એ સુખ શાંતિની અનુભૂતિ કરતા હોય છે. એક અરિહંત તત્વનો માત્ર ગર્ભ અવસ્થાની અંદર આવતાની સાથે જો આ પ્રભાવ જગત ઉપર કામ કરતો હોય કે ભયંકર નરકીની અંદર પણ અંધકાર છવાતો હોય, એ નરકમાં અજવાળા પથરાતા થઈ જાય. જે નરકની અંદર ભયંકર યાતનાઓ વેદનાઓ નારકીના જીવો ભોગવતા હોય, એક તીર્થંકર આવતાની સાથે અલ્પ સમય માટે એમની બધી જ યાતના દૂર થઈ જતી હોય છે. આ પિંડસ્થ ધ્યાન ધરવાની રીત બતાડી છે કે પરમાત્માનો ચ્યવન માત્ર આટલો લોકોનો હિત કરનારો છે અને એના પછી ચ્યવન કલ્યાણક પૂરો થાય એટલે શું આવે? જન્મ કલ્યાણકનો વિચારો. જન્મ કલ્યાણક એટલે શું છે? જન્મ કલ્યાણકમાં શું વિચાર કરવાનો છે? અરે યાર, તમે દર વખતે સાંભળો છો, કઈક અંજન છલાકામાં ગયા છો, કઈક વખત સાંભળ્યું છે. માત્ર સાંભળવા ખાતર સાંભળશો નહીં. કોઈક વાતોને હૃદયની અંદર ઉતારવાના પ્રયત્ન કરો. પિંડસ્થ ધ્યાન, આજે અરિહંત પરમાત્માની આરાધના કરવા માટે આપણે તૈયાર થયા છીએ, ત્યારે આ બધા ચિત્રો આજે નજર સમક્ષ આવવા જોઈએ. અને આ એક એક ઘટનાઓ તમે યાદ કરો ને, તમને ખબર નથી કે આ ઘટનાઓ શું કામ કરે છે. એક એક ઘટનાઓ માત્ર તમે વિચારો, એક એક ઘટનાઓ માત્ર માનસ પટ ઉપર લઈ આવો. કઈ કેટલી કર્મની નિદ્રા તમારો આત્મા કરી બેસ્યો તમને ખબર નથી પડતી. સૌથી પહેલા પિંડસ્થ ધ્યાનમાં ચ્યવન કલ્યાણક, સેકન્ડ નંબરની અંદર જન્મ કલ્યાણક શું કરવાનું છે? તો જેવો પરમાત્માનો જન્મ થાય એટલે સૌથી પહેલા કોણ પધારે? 56 દીકમાલિકાઓ એ પૃથ્વી લોક ઉપર પધારે છે, જે એક એક રાણીઓ છે, જે એક એક ભવનો છે, જેની રાણીઓના આગળ હજાર કરોડો દેવી દેવતાઓ જેની સેવાની અંદર રહેતા હોય, એવી 56 દીકમાલિકાના આસન ડોલાયમાન થાય. એ દીકમાલિકાઓ સૌથી પહેલા પરમાત્મા જ્યાં જન્મે ત્યાં પધારે છે અને આવીને શું કરે? શુદ્ધિકરણ, શુદ્ધિકા કર્મ કરવાનું કામ. તમે વિચારો તીર્થંકરનો પુણ્ય કેટલો છે. એક સામાન્ય બાળક જન્મે છે ત્યારે એનું શુદ્ધિકરણનું કામ સામાન્ય વ્યક્તિ કરે છે, પણ તીર્થંકરો જ્યારે જન્મે ત્યારે શુદ્ધિકા કર્મ કરવાનું કામ કોણ કરે છે? રાણી જેવી એવી 56 દીકમાલિકાઓ દેવીઓ નીચે આવે. કોઈ દીપક લઈને, તમે ઘણી વખત સ્ટેજ પ્રોગ્રામ કર્યા હશે, કોઈ દીપક લઈને આવ્યા, કોઈ ચામર લઈને આવે, કોઈક હાથમાં કળશાવ લઈને આવે, કોઈક હાથમાં રક્ષા કોટલીઓ લઈને આવે. આવી 56 દીકમાલિકાઓ ત્યાં પધારે અને ત્યાં આવ્યા બાદ શુદ્ધિકરણ પૂરો થાય એટલે પછી ઘટના શું બને? એ 64 ઇન્દ્રો છે, જે ઇન્દ્ર મહારાજા હોય એના આસન કંપાયમાન થાય અને દેવતાઓ નીચે આવીને શું કરે? પરમાત્માને વિચારજો કે પરમાત્માનો જન્મ થાય, હજી તો એક દિવસ પણ જે પરમાત્માને થયો નથી, એ પરમાત્માને ઉચકીને એ દેવતાઓ આકાશમાં ઉડતા ઉડતા ક્યાં જાય? મેરુ પર્વત ઉપર જાય. મેરુ પર્વત ઉપર જઈને કેટલા કળશા? 1 કરોડ ને 60 લાખ કળશાઓ સાથે જે પરમાત્માનો જન્માભિષેક થતો હોય, તમે વિચારજો કેટલો સમય હોય? સમય કેટલો અભિષેકનો? રાતના જન્મ થાય, શુદ્ધિકરણ પૂરો થાય,
એમને મેરુ પર્વત ઉપર લઈ જાય, સવાર થાય એના પહેલા તો પરમાત્માને વળી પાછો ઘરની અંદર મૂકી આવે. કેટલો સમય હોય? 3 થી 4 કલાક. કેટલા? હા, એક પર સમજી લો. 1 પ્રહર એટલે 3 કલાક. હવે 3 પ્રહર એટલે 3 કલાક કેટલી મિનિટ થાય? કઈ સમજ પડે છે? કેટલાય કળશો રેડવાના છે? દર મિનિટ કેટલા કળશાઓ થાય? ત્યારે આ તીર્થંકરનો બળ એના ઉપર ચિંતન આ કરવાનો છે કે આજે તાજો જન્મેલો બાળક એને મેરુ પર્વત ઉપર લઈ જવામાં આવે, 1,60,00,000 કળશાઓ સાથે એમનો જન્માભિષેકનો મહોત્સવ બનાવવામાં આવે અને એક કળશાની સાઈઝ શું હોય? એની નાળચાઓની સાઈઝ. એક યોજન એટલે 13 કિલોમીટર. બરાબર છે? હવે વિચારજો, જે તાજો જન્મેલો બાળક છે એના ઉપર 1,60,00,000 કળશાઓનો અભિષેક થાય. એક કળશાનો નાળચો 1 યોજન જેટલો પહોળો હોય, 13 કિલોમીટરનો નાળચો હોય. એમાંથી જ્યારે પરમાત્મા ઉપર એક મિનિટની અંદર કરોડ લાખો કળશાઓ પરમાત્મા ઉપર રેડાવવામાં આવતો હોય, છતાં પણ પરમાત્મા નિશ્ચલ બનીને એ મેરુ પર્વત ઉપર બેઠેલા હોય. આ પરમાત્મા જન્મતાની સાથે જો આ સામર્થ્ય લઈને આવતા હોય, એ વ્યક્તિ જ્યારે સાધના કાળની અંદર પ્રવેશ કરતા સાધના કરી કયો બળ ઉપર પહોંચી શકતા હોય છે. આજે ઓમ રીમ નમો હરિહંતાણમ બોલો ત્યારે આ જન્માભિષેકને યાદ કરવાનો છે કે જો સૌથી મોટો ફ્લો આ દુનિયામાં કયો છે? ફોલ નાયગ્રા. બરાબર છે? એ નાયગ્રાનો ફોલ કેટલા કિલોમીટરનો છે? નથી જોવા ગયા, જરૂર છે. અરે વાંચા તો છો ને? એ પણ 13 કિલોમીટરનો ફોલ નથી. એના કરતા વધારે એક માત્ર કળશાઓનો નાળચો જ્યાં પડેલો હોય, આવા કરોડો કરોડો કળશાઓ વડે જે પરમાત્મા પૂજાતા હોય છે. અધોલોકની અંદર, મધ્યલોકની અંદર, ઉર્ધ્વલોકની અંદર, ત્રણેય લોકની અંદર પૂજાતા આ પરમાત્માના જે ઓમ રીમ નમો હરિહંતાણમ બોલો ત્યારે આ પરમાત્માને જે યાદ કરવાના છે કે આવો તાજો જન્મેલો બાળક, એમાં પણ આવા કળશાઓ રેડાય અને પરમાત્મા સ્થિર ધ્યાનથી ત્યાં બેઠેલા હોય. આવો પરમાત્માનો જન્માભિષેક થાય. એ જન્માભિષેક પૂરો થાય એટલે કદાચ કોઈ રાજા રાજ્ય ઉપર બેસે, પ્રજાનો પાલન કરે અને એમ કરતા 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 લોકાંતિક દેવ કેટલા છે? 9 લોકાંતિક દેવ ત્યાં હાજર થાય અને પરમાત્માને શું વિનંતી કરે કે પ્રભુ હવે ધર્મ તીર્થ પ્રવર્તાવો, હવે ધર્મ તીર્થ પ્રયત્ન કરવા માટે આ પ્રવર્તન કરો. અને આવા 9 લોકાંતિક દેવો જ્યાં હાજર થાય એટલે પરમાત્મા એના પછી ક્યારે દીક્ષા લે? 1 વર્ષ પછી. 1 વર્ષની અંદર શું કરે? વર્ષી દાન કરે. રોજનો કેટલો દાન? 1,08,00,000 રોકડ સોનૈયાનો રોજ પરમાત્મા દાન કરતા હોય છે. એક દિવસમાં 1,08,00,000 ડોનેશન થાય તો 360 દિવસમાં કેટલો થાય? બધા કેલ્ક્યુલેશન છે. અબજોના અબજો રૂપિયાનો ડોનેશન પરમાત્મા સંસારનો ત્યાગ કરે એના પહેલા એ પરમાત્મા લોકોને ખ્યાલ આવે કે ભાઈ જીવનની અંદર દાન ધર્મ એ મુખ્ય ધર્મ બતાડ્યો છે. અને એનો પુણ્ય પણ કેવો, પરમાત્માના હાથોથી મળેલી વસ્તુ દેવતા પણ લઈ જાય છે ને. ક્યાં લઈ જાય? દેવલોક. શા માટે લઈ જાય? આ પરમાત્માના હાથેથી મળેલું જે દાન હોય એ દેવલોકની અંદર પડેલો હોય ને, તો એ માત્ર આપેલા દાનની વસ્તુનો પ્રભાવ એવો છે કે ત્યાં કંકલેશ અને કંકલાશ ઊભી ન થાય. માત્ર પરમાત્માના હાથોથી મળેલો દાનનો પણ આ પ્રભાવ જો આપણને જોવા માટે મળતો હોય છે. દીક્ષા કલ્યાણકની ઉજવણી આ પિંડસ્થ ધ્યાનની અંદર કરવા. સૌથી પહેલા ચ્યવન કલ્યાણક, સેકન્ડ નંબરની અંદર જન્મ કલ્યાણક, ત્રીજા નંબરની અંદર દીક્ષા કલ્યાણક. દીક્ષા કલ્યાણકમાં આ આવવું જોઈએ
કે શિવિકા કેટલી હોય? શિવિકાની સાઈઝ હા તો વિચારજો કે ગાવોની ગાવો યોજન જેટલી મોટી શિવિકાઓ તૈયાર કરવામાં આવે અને હજારો વ્યક્તિઓ એ શિવિકાને ઉચકતા હોય, રાજમહેલમાંથી એમની શિવિકાનો વરઘોડો નીકળે અને એ નગર પસાર કરતા કરતા જંગલની અંદર પરમાત્માની શિવિકામાંથી નીચે ઉતારવામાં આવે, ત્યાં પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરે અને લોચ કરીને પરમાત્મા સાધનાની અંદર પ્રવૃત્ત થઈ જાય. આ દીક્ષા કલ્યાણકનો ચિંતન પિંડસ્થ ધ્યાનની અંદર કરવાનો છે. જો શ્રીપાદ અને મૈણાએ જે જીવનની અંદર ચમત્કારોની અનુભૂતિ કરી છે એનું રહસ્ય આ છે કે અરિહંતની આરાધના જ્યારે એ આરાધકો કરવા માટે બેઠા ત્યારે પરમાત્માનો આ રીતે ચિંતન કરતા કરતા એવા કોઈ ભાવધારાની અંદર એ થયા ગયા કે એ ભાવધારાએ એના ચીકણા કર્મોને એમને ખતમ કરી નાખ્યા. કેટલી આંગળી નવરી કરી હતી એમને? હા માત્ર 9. 9 આંગળીની ઓળી કરી અને 9 ભાવની અંદર પોતાનો મોક્ષ રિઝર્વેશન કરી નાખ્યો. એની પાછળનું કારણ આ ધ્યાન ધારાની અંદર પ્રવેશ કર્યો માટે થયો. પિંડસ્થ ધ્યાનની અંદર ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને દીક્ષા કલ્યાણકની અંદર પણ જ્યારે પરમાત્મા દીક્ષિત થયા, ભગવાન મહાવીર સ્વામીની સાધનાને આજે યાદ કરજો. કેવી સાધના ભગવાન મહાવીરની! જો ભગવાનની ગોવાળિયાથી લઈને ગોશાળા સુધીના ભયંકર ઉપસર્ગો અને ઉપદ્રવના એમાં જીવનની અંદર આવ્યા, એ બધાને મૂકી દો, છતાં પણ એ પરમાત્માની સાધના કેટલી ઉત્કૃષ્ટ વિચારજો. આજે આ ધ્યાન કરવાનું છે. ભગવાન મહાવીરનો સાધનાકાળ કેટલો હતો? 12.5 વર્ષનો. એ 12.5 વર્ષની અંદર ભગવાન મહાવીર કેટલું બોલ્યા છે? ભુજ ભુજ ચંદ કૌશિક જેટલા શબ્દોને છોડી દો, એના સિવાય પરમાત્માએ કેટલું બોલ્યા છે? 12.5 વર્ષ સુધી મૌનની જબરજસ્ત સાધના એ ભગવાન મહાવીરે જીવનની અંદર કરી છે. મૌન કરવું સહેલું છે? જો તમને કોઈ બોલાવનાર ન હોય ને અને તમે બોલનાર ન હોય તો તમારી પોતાની માનસિક સ્થિતિ જોઈ લેજો. મારી વાત સમજાય છે? એક રૂમની અંદર બેસી જાઓ, તમને કોઈ બોલાવનાર ન હોય અને તમારે કોઈ સાથે બોલવાનું ન હોય, કેટલો સમય કાઢી શકો? 1 કલાક 2 કલાક બેસો, ખબર પડશે કે 4 દીવા તમને થઈ જશે. એની સામે અરિહંત પરમાત્માની સાધના ઉપર જો આપણે ચિંતન કરીએ, આ પિંડસ્થ ધ્યાનનો ચિંતન કરવાના માર્ગો છે. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષની અંદર ક્યાં એક શબ્દ પણ બોલ્યા નથી, કમ્પ્લીટ મૌન ધારણ કરીને બેઠા છે. આજે આ ભગવાન મહાવીરની સાધના યાદ કરવા છે. એના પછી બીજી સાધના, ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ ધ્યાન સાધનાની અંદર રહ્યા. એ 12.5 વર્ષની અંદર પરમાત્મા મહાવીર પલાટથી વાળીને કેટલો સમય બેઠા છે? ઊભા કેવલ લઈ. શું કર્યું છે? ભગવાન મહાવીર 12.5 વર્ષની અંદર ક્યાંય પલાઠી વાળીને બેઠા નથી. ઊભા કેવલ લયો, કાં તો કાયોત્સર્ગ ધ્યાનની અંદર, કાં ગોધોહન આસનમાં, કાં વિરાસનમાં બેસીને પોતાની સાધનાને આગળ વધારી છે. આ મહાન સાધનાને આજે નજર સમક્ષ લઈ આવજો. 12.5 વર્ષની અંદર પલાઠી વાળીને બેઠા નથી. એ કેવી સાત્વિકતા એમની સાધનાની અંદર હશે, આજે આ યાદ કરજો. ત્રીજા નંબરની અંદર ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષની અંદર ઊંઘ કેટલી કરી છે? જો હવે પલાઠી વાળીને બેઠા નથી તો લાંબા પકડે સુવાની તો વાત જ આવતી નથી. 12.5 વર્ષની અંદર આ સાધક પુરુષોએ ક્યાં લાંબા પગ કરીને સુવાની તસદી લીધી નથી. ક્યાંક ઝોકા આવી ગયા તો એની ગણતરી લગભગ 38 મિનિટ કરતા વધારે નથી. 12.5 વર્ષની અંદર માત્ર 48 મિનિટ ક્યાંક ઝબકો આવી ગયો. એના સતત જાગૃત અવસ્થાની અંદર રહેનારા આજે એ પરમાત્માને યાદ કરવાના છે. માત્ર જો દર વર્ષે આપણે રૂટીન ક્રિયા તો કરીએ છીએ, ઓમ લીમ નમો લીમ 20 માળા તો કરીએ જ છીએ,
પણ એ ક્રિયા કરતા કરતા હવે આ ભાવધારાની અંદર આગળ વધતા જજો. પરમાત્માનો ચ્યવન કલ્યાણક, પરમાત્માનો જન્મ કલ્યાણક, પરમાત્માનો દીક્ષા કલ્યાણક અને દીક્ષા કલ્યાણકની અંદર પરમાત્માની ધ્યાન સાધન. વિચારજો, ભગવાન મહાવીર સ્વામી માત્ર 12.5 વર્ષનો દીક્ષા કાળ, સાધના કાળ છે. ઋષભ પરમાત્માનો એટલે વિચારજો 1000 વર્ષની અંદર પરમાત્મા કેટલા સૂતા હશે? હા, કોઈ વિસાત જ નથી. સતત જે આત્મા જાગૃત બનીને પોતાની સાધના કરી છે. આજે આ ધ્યાન પિંડસ્થ ધ્યાન, સેકન્ડ નંબરની અંદર પદસ્થ ધ્યાન એટલે અરિહંત પરમાત્મા સાધના કરતા કરતા જ્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે, એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિથી લઈને જ્યાં સુધી મોક્ષમાં ન જાય એની વચ્ચેનો જે સમયગાળો એને પદસ્થ ધ્યાન કહેવાય. તો વિચારજો, જે તીર્થંકર પરમાત્મા સાધના કરીને 4 ઘાતી કર્મનો ક્ષય કરે કે શું થાય? પહેલા જ ત્યાં દેવતાઓ હાજર થાય અને તીર્થંકર પરમાત્માનો કેવલ જ્ઞાનની ઉજવણી થાય. હવે જો આ ધ્યાન છે ને પદસ્થ ધ્યાન, એ ધ્યાન સર્વશ્રેષ્ઠ પ્રકારનો ધ્યાન બતાડ્યો છે. આ પદસ્થ ધ્યાનમાં શું છે? પરમાત્મા જ્યાં પગ મૂકે, પરમાત્મા જે દિશામાં વિચરણ કરતા હોય ત્યાં માખણના પિંડ કરતા પણ કોમળ એવા 9 કમલો એમની આગળ ગોઠવાતા જાય. શું થાય? માખણ કેટલો પોચો હોય, કેટલો કોમળ હોય, એના કરતા પણ વધારે કોમળ એવા 9 સોનાના કમલો એની આગળ ગોઠવાતા જાય. જેમ એટલે શું કરે ખબર છે? દેવતાઓ પરમાત્માને જમીન પર પગ ઊભા માટે દેતા નથી. મારે સમજાય છે? દેવતાઓ પરમાત્માને જમીન ઉપર પગ મૂકવા માટે આપતા નથી. આજે પદસ્થ ધ્યાનની અંદર આ ધ્યાન ધરવાનો છે. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં 9 કમલો એની આગળ ચાલતા હોય. પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં આગળ ધર્મ ધ્વજા લહેરાતી હોય. પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં આકાશમાં ઇન્દ્ર ધજાઓ સાથે ચાલતી હોય. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં આજુબાજુના વૃક્ષો એમ નમસ્કાર કરતા હોય. પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં પક્ષીઓ એમને પ્રદક્ષિણા આપતા હોય. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં ચામરો એમને રત્નજડિત ચામરો વિંજાતા હોય. પરમાત્મા જ્યાં ચાલતા હોય એમના માથા ઉપર છત્ર આકાશની અંદર ચાલતો હોય. પરમાત્મા જ્યાં આગળ દેશના આપવા માટે તૈયાર થતા હોય ત્યાં 3 ગઢ યુક્ત એવી સંભોસણની રચના કરવામાં આવતી હોય. પહેલો ગઢ રજતનો, બીજો ગઢ સુવર્ણનો, ત્રીજો ગઢ રત્નનો. પહેલા ગઢની અંદર શું હોય? પાર્કિંગ વ્યવસ્થા. જેમ આજે મોટા મોટા ટાવરો ઊભા થાય અને મોટા મોટા અપાર્ટમેન્ટ થાય, તમને તો પછી બેસવા માટે મળે. પહેલા સ્થાન કોને આપવામાં આવે છે? ગાડીઓને જ્યાં બેસાડવાનું સ્થાન છે, પાર્કિંગ સ્લોટ. તો આ સંભોસરણની અંદર સૌથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે રજતનો જે આખો ગઢ તૈયાર થયેલો હોય એની અંદર દેવતાની પાર્કિંગ વ્યવસ્થા ત્યાં મૂકવામાં આવે છે. ફર્સ્ટ ફ્લોરની અંદર આખો ગઢ કોનો હોય? સુવર્ણનો ગઢ. એ સુવર્ણ ગઢ ઉપર કોણ બેસે? પશુઓ અને પક્ષીઓને બેસવા માટેનો સમય. વિચારજો, આજે 1 તોલાનો ભાવ શું છે? 93 છે. કેટલો છે? 1 તોલાનો ભાવ 93,000 છે. તો આ ગઢ આખો જ્યારે રત્નનો સુવર્ણનો બનાવવામાં આવે તો કેટલાય ટનના ટન સોનાનો ત્યાં ઉપયોગ કરવામાં આવતો છે. આ પ્રકૃષ્ટ પુણ્ય. પરમાત્મા જ્યાં વિચરણ કરે ત્યાં સમોસાના નીચે પાર્કિંગ સ્લોટ એ રજતનો. ફર્સ્ટ ફ્લોરની અંદર આખો પશુઓને બેસવા માટેનો ફ્લોર જે છે એ આખા સુવર્ણનો, અને એના ઉપર જ્યાં 12 પરસોત્તમ એટલે કે જ્યાં દેવતાઓ અને માનુષ્યો બેસતા હોય છે એ આખો સ્લોટ સોને બનેલો હોય. રત્ન જડિત બનેલો એ સ્લોટ, અને પરમાત્મા બરાબર સંભોસણની વચ્ચોવચ પરમાત્માને રત્ન જડિત સિંહાસન ઉપર બેસાડવામાં આવે. પરમાત્મા બરાબર જ્યાં બેસે એનાથી બરાબર 12 ગણો ઊંચો એવો અશોક વૃક્ષ ત્યાં નિર્માણ કરવામાં આવે. અશોક વૃક્ષની અંદર જે પરમાત્મા જે વૃક્ષની નીચે કેવળ જ્ઞાન પામેલા હોય એ વૃક્ષ એ અશોક વૃક્ષ ઉપર ગોઠવાઈ જાય એવો અશોક વૃક્ષની ત્યાં રચનાઓ કરવામાં આવે. સંભોસરણની અંદર દરવાજા કેટલા હોય? 4 દરવાજા, એટલે કે 3 ગઢની અંદર ટોટલ 12 દરવાજાઓ હોય. પરમાત્મા પોતે સિંહાસન ઉપર બેસે ત્યારે પૂર્વ દિશામાં બેસે અને એની 3 બાજુ
પ્રતિબિંબ મૂકીને દેવતાઓ જેને પરમાત્મા પોતે દેશના આપતા હોય એ રીતે ત્યાં સંભોષણની રચના કરે. પરમાત્મા એક ભાષાની અંદર બોલે, પણ જે જીવો જે ભાષાની અંદર સમજતા હોય એ ભાષાની અંદર શબ્દો ટ્રાન્સલેટ થઈ જતા હોય છે. મનુષ્ય પોતાની ભાષામાં સમજે, પણ મનુષ્યની અંદર પણ આજે જેમ કોઈ સાઉથ ઇન્ડિયન છે, કોઈ નોર્થ ઇન્ડિયન છે, કોઈ જાપાનીઝ છે, કોઈ અમેરિકન છે, એ જમાનામાં પણ જે ભાષાઓ બોલવામાં આવતી હતી એ ભાષાઓની અંદર શબ્દો ટ્રાન્સલેટ થઈ જાય. એટલું જ નહીં, આજે તો પ્રાઇમ મિનિસ્ટરનો પુણ્ય માત્ર મનુષ્ય પૂરતો છે, પણ આ તીર્થંકરનો પુણ્ય માત્ર મનુષ્ય પૂરતો નહોતો, પણ મનુષ્યની સાથે સાથે તિર્યંચો જે ભાષાની અંદર સમજતા હોય, બિલાડી જે ભાષામાં સમજે એ ભાષાની અંદર શબ્દો ટ્રાન્સલેટ થઈ જાય. સિંહ જે ભાષાની અંદર સમજે એ ભાષાની અંદર શબ્દો ટ્રાન્સલેટ થઈ જાય. આવી 35 ગુણથી યુક્ત 34 અતિશયો સાથે પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય, પરમાત્મા જ્યાં પદાર્પણ કરે ત્યાં 125 યોજનની અંદર કોઈ વેર વિરોધ ઊભો ન થાય. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં 125 યોજનની અંદર કોઈ નવો રોગ કે મરકીનો રોગ ઉપદ્રવ ઉપર આવી શકે નહીં. 125 યોજન એટલે કેટલો થાય? 125 યોજન એટલે 1600 કિલોમીટર. કેટલો? 1600 કિલોમીટરની અંદર ક્યાંય વેર વિરોધ ન થાય, ક્યાંય અપમૃત્યુ ન થાય, કોઈ મારી મરતીનો રોગ ન આવે, ક્યાં અતિવૃષ્ટિ ન થાય, ક્યાં અનાવૃષ્ટિ ન થાય. આ પદસ્થ ધ્યાન આ ધરવાનો છે કે એક પરમાત્માનો અસ્તિત્વ 1600 કિલોમીટરની અંદર જો પોતાનો પ્રભાવ પાથરી શકતો હોય, આવો અદ્ભુત પુણ્ય જો કોઈને પ્રાપ્ત થયો તો એકમાત્ર આ પરમાત્માને પ્રાપ્ત થયો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ કહે છે, અને તાર્કિક શિરોમણી એવા સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજ સાહેબે દ્વાત્રિંશિકા નામના ગ્રંથની અંદર લખ્યો છે કે દરિયો પોતાની મર્યાદા ઉલ્લંઘતો નથી, એનું કારણ આ અરિહંત પરમાત્મા છે. સૂરજ અને ચાંદ પોતાના સમયસર ઉગે છે, એની પાછળ કોઈ કારણ હોય તો તીર્થંકર પરમાત્માનો પુણ્ય કામ કરે છે. ઋતુઓ પોતાને અનુકૂળ, જ્યારે ચાતુર્માસ ત્યારે વરસાદ પડે છે, જ્યારે ઠંડીના દિવસો હોય ત્યારે આ પૃથ્વી ઠંડી આપે છે, અને જ્યારે સમર આવે ત્યારે ગરમી આવે છે. આ બધું ઋતુઓ પણ જો બધું વ્યવસ્થિત કામ કરે છે તો અરિહંત પરમાત્માનો પુણ્ય છે, અને એમાં કોઈ અતિશયોક્તિ પણ નથી. એક તીર્થંકરનો જન્મ જો નરકની અંદર પણ જો અજવાળા પાથરી શકતો હોય તો એક તીર્થંકરનો આત્મા આ 1600 યોજનની અંદર શાંતિ સમાધિને ઉપાસ કરી શકે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. આજે એવા અરિહંત પદની આરાધના કરવા માટે જ્યારે આપણે તૈયાર થયા છીએ ત્યારે થોડોક ચેન્જ જીવનની અંદર લાવજો. બધી આરાધના કરો, પણ એની સાથે સાથે પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન અને ત્રીજા નંબરની અંદર જે રૂપાતીત ધ્યાન છે એ રૂપાતીત ધ્યાન આપણે ન પણ કરી શકીએ. આ પરમાત્માની જે સિદ્ધ અવસ્થા છે, આપણે નમુથણમાં શું બોલીએ છીએ? શિવા મયલા મરુઆ મણંત મખય વાહ મકુનરા વિતે. આ સિદ્ધ ભગવાન, આ સિદ્ધનો એક સ્થાન છે તો કેવો છે? જે શિવ છે, જે અચલ છે, જે અવ્યાપાદ છે. આવા બધા ગુણો ની અંદર માલતા જે તીર્થંકર પરમાત્મા છે, અને એની જે અવસ્થા એનો ચિંતન કરવું એ રૂપાતીત ધ્યાન છે. તો આપણા જીવનની અંદર આ પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન કદાચ આપણે ન પણ કરી શકીએ, પણ કમસે કમ પિંડસ્થ અને પદસ્થ ધ્યાન કરતા 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 આજે અરિહંત પરમાત્માની આજે આપણે આરાધના કરીએ. અનંત ભવોની અંદર અનંતા માતાએ આપણને ભૌતિક દેહને જન્મ આપ્યો છે, બરાબર છે ને? અનંત ભવની અંદર અનંતા માતાએ આપણને ભૌતિક દેહને જન્મ આપ્યો છે, પણ તીર્થંકર પરમાત્માએ આપણને આધ્યાત્મિક દેહનો જન્મ આપ્યો છે. પરમ ઉપકારી એવા તીર્થંકર પરમાત્માનો આ રીતે ધ્યાન સમય થઈ ગયો છે. હજી આજે 4 અનુષ્ઠાનની વાતો કરવાની હતી. 200 ml છે. કેટલા છે? 200. એના કરતા ઉપર કદાચ વધારે હશે, પણ આ મુલુંડ પૂર્વ સંઘનો પરમ પુણ્યોદય છે કે આટલી મોટી માંગલિક કાર્યો, માંગલિક વિધિઓ જે મુલુંડ પૂર્વ સંઘની અંદર થઈ રહી છે. આપ સૌના જીવનની અંદર આજે અરિહંત પદની આરાધના. ગઈકાલે આપણે
આવતીકાલે પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન શું છે એના ઉપર ગઈ આવતીકાલે આપણે ચિંતન કરશો. પણ આજે અરિહંત પદની આરાધના કરતા 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 બસ આપણા જીવનની અંદર જો એક સંવત્સરણની અંદર કરોડોના કરોડો દેવી દેવતાઓ આવી જાય, મનુષ્યો આવી જાય, ત્યાં છતાં પણ કોઈને બેસવામાં સંકળાશ ન થાય આવી અદ્ભુત સર્વ સમાવેશી તાકાત એકમાત્ર પુણ્ય પરમાત્માને મળેલો છે. આવા પરમાત્મા મળ્યા બાદ હવે બીજે ક્યાંય ભટકવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી. એક પરમાત્મા અરિહંતને પકડી લો, એની આરાધના કરી લો, બીજા કોઈની આરાધના કરવાની તમારી જરૂર નહીં પડે. આટલો પ્રકૃષ્ટ પુણ્ય એક અરિહંત સિવાય કોઈની પાસે નથી. તમે કોઈ પણ તત્વ લઈ લો, તમે કોઈ પણ ધર્મ લઈ લો, કોઈ પણ દેવ તત્વ લઈ લો, પણ આના જેવો વિશિષ્ટ પુણ્ય આ જગતની અંદર કોઈની પાસે નથી. આજે અરિહંત પદની આરાધના કરતા આપણા જીવનની અંદર આપણો હૃદયનો ભાવ પરમાત્મા આગળ ચાલશે. બીજે ક્યાંક ભક્તિ કરશું, કદાચ અમુક અંશની અંદર પુણ્ય બંધ થશે, પણ તીર્થંકરની આરાધના કરશો, જબરજસ્ત કર્મ નિર્જરા, જબરજસ્ત પુણ્ય બંધ આપણા જીવનની અંદર થશે. આવું મહાન તત્વ આજે આપણને મળ્યો છે. એ મહાન પદની આરાધના કરીને જો સમ્યક દર્શન આજ કહે છે, એક વાત હંમેશા યાદ રાખજો. જીન ભક્તિ જે નવી થયું તે બીજાથી નવી થાય રે. આ સમ્યક દર્શનનો એક લક્ષણ બતાડ્યો છે કે તમે પરમાત્માની ભક્તિ કરો, તમે પરમાત્માની પૂજા કરો, છતાં પણ કદાચ તમારા કોઈ કામ થતા નથી, તો એક કામ કરવાની તાકાત આ દુનિયામાં કોઈનામાં નથી. આ શ્રદ્ધા સમ્યક દર્શન છે. આવું સમ્યક દર્શન આપણા જીવનની અંદર આપણે પ્રગટ કરીએ અને જે આત્માએ તીર્થંકરની આરાધનાઓ કરી છે, અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા જીન બની જશો. કેટલાય એવા આત્માઓ છે, આજે શ્રીનાથ મહારાજાને યાદ કરી લેજો, અરિહંતની ભક્તિ કરી આવતી જોશે પ્રથમ તીર્થંકર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી ગયા. સુલસા શ્રાવિકા પરમાત્મા ઉપર અનન્ય શ્રદ્ધા રાખી, એ અનન્ય શ્રદ્ધાના કારણે સુલસા શ્રાવિકા તીર્થંકર નામ ધરણો બંધ કરી નાખ્યો. રેવતી શ્રાવિકાને જે તીર્થંકર પ્રભુ પ્રત્યે ભક્તિ કે હું જે વોરાવીશ, એ વોરાવાથી એમની અશાતા દૂર થશે. એ ભાવના સાથે જે સુપાત્રનો લાભ લીધો, એ સુપાત્રનો લાભ કરતા કરતા તીર્થંકર નામ કરવામાં લીધો છે. અરિહંતની ભક્તિ અરિહંત બનાવવા માટે સમર્થ છે. તો આવી અરિહંતની ભક્તિ આપણા જીવનની અંદર લાવીએ અને તમારા જીવનની અંદર પણ આવો જે અવસર મળેલો છે અરિહંતની આરાધના દ્વારા, આપણા આ અરિહંત પદની આજની આરાધના ખૂબ હૃદયના ભાવ સાથે પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન કરતા 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 આપણા જીવનને ભાવ વિભોરની અંદર મૂકીને અરિહંત પરમાત્મા પ્રત્યે અહોભાવ છલકાવીને અરિહંત પદની આરાધનાને સફળ કરીએ.